બોલીએ સદગુરુદેવની નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આજે અનુષ્ઠાનનો ચોથો દિવસ અને ચોથા દિવસના પેલા સત્રના બીજા ચરણમાં પેલું ધ્યાન અને બીજું સત્ર તે જ્ઞાન. તો સદગુરુ મહારાજે આપણને કહ્યું કે જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી. જ્ઞાન રહ્યું એને ધ્યાનમાં જુઓ વિચારી. જો જ્ઞાન હશે તો જ ધ્યાન શક્ય બનશે. કારણ કે તે જગ્યાએ આપણે નિશ્ચિત નન્ના નિશાન ગુરુનું ધ્યાન, તો જે ગુરુના શબ્દ ઉપર જે આપણે નિશાન તાંકવાનું એનું જો જ્ઞાન નહીં હોય તો એ ધ્યાન પ્રાપ્ત થશે નહીં. માટે એ ધ્યાનને મક્કમ કરવા માટે અનેકવિધ સંતોની વિચારધારામાંથી સત્વને પકડીને આનંદ સ્વરૂપ ઈશ્વરને પામવા માટેની ભૂમિકા એટલે સત્સંગ. સત્ય એ જ પરમેશ્વર કે બાપુનો બોલ. તો કે સદગુરુ મહારાજે કહ્યું કે સ્વામીજી પહેલા રોપ્યા સત, સત ઉપર દત્ત, દત્ત ઉપર ક્ષમા, ક્ષમા ઉપર ગજા. આમ આજે ગુણોનું જે એ ગુણો ત્રણેય ગુણ ઉપર વિજય મેળવે. રજસ, સત્વ અને તમસ ત્રણથી પાર ઉતરી જાય અને એ ગુણને એ ગુણનો પતિ બને. કેમ કે ગુણપતિ આયા ને વિધિ સીધી લાયા, નિર્ભય નામ સુનાયા. કે ગુરુ ગમ વિના બાત કેસી, કોઈ મળે અમને સંત ઉપદેશી. આદેશી નહીં, ઉપનો દેશી. કે આ દેશમાં તો ખંડાઈ કુટાઈને વારંવાર આયા, પણ ઉપદેશનું જે જ્ઞાન આપવા વાળો મળે તો એ જ્ઞાન કઈ પ્રાપ્ત થાય કે ત્રણ ગુણથી ઉપર. તો કે આવી ગતિને પામવા માટે જ્યારે આપણે આવું પુરુષાર્થ કરવાનો યોગ આપણા ભાગ્ય ના બને, કેટલાક જન્મોના પુણ્ય ના બને, જ્યારે આવા સાધુ સંતના સાનિધ્યમાં જ્યાં આપણને આવા યોગ મળ્યા અહીં, તો આપણી જાતને આપણે ભાગ્યશાળી ગણીએ, ધન્યતા ગણીએ. કારણ કે સુતદારા ઓર લક્ષ્મી वो तो के घर घर होय, पण संत समागम हरि कथा के तुलसी दुर्लभ जान के आता મળવું બહુ મુશ્કેલ है. અને એ તો આપણને સાંભળીને મળ્યું है. તો આપણે ખુલ્લા હૃદયથી હૃદય કમલને એવું લક્ષ્ય રાખી અને આ સંત વિચારધારાના પંથને આગળ દોહરાવીએ. તું રામ નામ રતન મણી અને જતન કરે જન કોઈ, એ સુખી હોયા સંસારમાં કેને દુઃખ કાંઈ કો હોય. તો સુખી હોયા સંસારમાં કેને દુઃખ કાંઈ કો હોય. તું નામ લિયાય ને સબ લિયા મને સબ શાસ્ત્રો કાંબે. तो बिना नाम नर के पड़ा ओ पढ़ कर चालू रे. तो बिना नाम नर के पड़ा ओ पढ़ कर चालू. ये दीवारा अखंड रोजी रे हरिनात्मा वारो मारो डूबे मारे वालो रे નથી, દોબળો રે ભગવાન નથી રે ભિખારી. એ દીવાલા અખંડ રોજી રે હરિના. એ દીવાલા જળ કયા રાણી છે રે
ને વિશ્વાસી એ જીવાલા અખંડ રોજી રે હરિનાથમાં એ હરિનાથ એ જીવાલા નવ નવ સ્વાના રે યુદર તેરી વાલ જનથી જીવાળા એ ઉદર બચાને વાલીડો આપ છે સુતાને જગાડી એ જીવાળા અખંડ રૂજી રે હરિનામ એ દીવાના પોડલે ચડી લે ગોવિંદ આવશે મારા જુગ જુગના સ્વામી હરિ ગલી રે આયુ થાપે સતજુ સાપસે માલા મેતા નર સ્વામી એ જીવાલ અખંડ રોજી રે હરિના એ હરિના વાલા મારા અખંડ રોજી હરિના હાથમાં વાળો બધું જુએ છે વિચારી દીવા વાળો નથી દુબળો ભગવાન નથી દેખાતો કર્મભૂમિની અંદર જે કાંઈ જીવાત્માને સુખ યા દુઃખ જે કંઈ તપ યા આનંદ જે કંઈ ભોગવવાનું છે એ પોતાના કર્મના ફળને હિસાબે કર્મભૂમિને આવવું ને જવું પડે. નારાયણે તો એ કહેલું કે તારું છે ને તું ભોગવ. આવી અખંડ રોજી ક્યારેય ખંડિત ન થાય એનું નામ અખંડ કહેવાય. અને એ અખંડને પામવા માટે આપણો દેહ એ પાખંડ, આ પાખંડમાં નવખંડ અને નવખંડમાં અખંડ રમે નહીં. અખંડને જો પામી જવાય તો બીજું કાંઈ પામવા જેવું રહે નહીં. કે દેહ પાખંડ કેમ? વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ જગતમાં 3 ભાગ પાણી ને 1 ભાગ પૃથ્વી. પૃથ્વીનો ભાગ 1, 3 ભાગ પાણી. તો 1 ભાગમાંથી પૃથ્વીમાંથી દેહ બન્યો એટલે ભાગમાંથી દેહ બન્યો એટલે એને પાખંડ. અને એમાં આ 9 દરવાજા અને 10મો ગુપત એમાં 9 ખંડ મૂક્યા. 9 ખંડની દરવાજાની રમત. પણ એ બધામાં પ્રકાશ જો પ્રકાશી રહ્યો હોય તો કે એ અખંડનો હોય. અને આ પાખંડથી પુરુષાર્થ કરીને અખંડને પામી લેવા માટે આવો મનુષ્ય દેહ તને પ્રાપ્ત થયો હોય તો આવી અખંડ રોજી તારા હાથમાં વાલો મારો જુએ છે વિચારી. દીવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. એટલું તો નહીં, પણ તું ગર્ભમાં હતો અને તોય તારું જતન કર્યું એને ક્યાંય ખમી રાખી. ગર્ભમાં 9 માસ માના ઉદર વસ્યો, તેદી તને જન્મથી સંભાળ્યો. તો કે તેદીએ એને ચિંતા કરી અને જો જન્મ્યો તેકડે એની ચિંતા જો કે કેવડી મોટી તારા માથે રખવાડીએ. પણ પરિણામી વાતનું કે તારા કર્મના યોગ એ તને ભોગવવા માટે પુનરપી જન્મ પુનરપી મરણના કરતો એ ટળી નહીં શકે. આગળના ચરણમાં કહ્યું કે ઘોડલે ચડીને ગોવિંદ આવશે. હવે આવશે ને આયો, કયો ઘોડલો કેવી ચડીને આવશે? કયા ગોવિંદનો આધાર? ગો એટલે ઇન્દ્રિયો, ઘોડો એટલે મનરૂપી ઘોડો. આ ઘોડા ઉપર જો જ્ઞાનની સવારી થઈ જાય તો ગોવિંદ પછી કીધી હમણાં આવેલો દે ક્યાંય છેટો છે. આપણી ગોવિંદની એ બની ગયું એ બધી વિષય બની જાય. વિષય એવી જો કમળ બની જાય તો એ કમળ બને તો ગોવિંદ મનરૂપી ઘોડલા ઉપર ચડેલો છે. કારણ કે પિંડેશ્વર બ્રહ્માંડે આપણે કહ્યું
સદગુરુ મહારાજે એમ કહ્યું એ આસ પૂરો વાસ કરો, નૂરનો પ્રકાશ કરો, કળશમય કળા ધરો, ઋષિજીઓને પાવન કરો. સદગુરુ હંસ તેજી મહારાજ અરજી કરે કુંવારિકા ક્ષેત્રે નિષ્કલંકીના આનંદ રૂપે આ કુંભ કળશમાં આવીને ભરો. હવે આપણે કુંવારિકા ક્ષેત્ર પ્રેરણાપીઠ મસ્તકે નમસ્કારે પણ પિંડેશો બ્રહ્માંડે, જેટલું બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે. તો ઓલી કુંવારિકા ક્ષેત્ર બ્રહ્માંડની છે. આપણા પિંડની કુંવારિકા ક્ષેત્ર ક્યાં છે? અને જો ઈ નહીં મળે તો જો અહીંયાથી ભૂલી ગયા, પડદો થઈ ગયો અને વાંધો એ વાતનો આવ્યો કે કર્મના પોટલા ભેગા હાલ્યા અને બે પગ મટીને ચાર મળી ગયા, તો આપણને પ્રત્યક્ષ જ્ઞાને કે પ્રેરણાપીઠમાં ભલા મહાન સિવાય ચાર પગવાળાના દર્શન કરવા કુંવારિકા ક્ષેત્રમાં દે રહ્યા, ભલા એનું સર્ટિફિકેટ છે. હમણાં તો બે પગવાળાનું બંધ થઈ ગયું હતું, મન ખોલ્યું હોય તો ચાર વાળાનો તો હિસાબ જ કેદી આવશે? તો તમારી કુંવારિકા ક્ષેત્ર બોલ્યો બ્રહ્માંડનું હે, પિંડનું ક્યાં હે? તો સદગુરુ મહારાજ પ્રેરણા દે તો આપણું ક્યાં હે? એવું સ્વયંવર હે રચો રે ગુરુના દેશમાં રે, આવો સ્વયંવર હે રચો રે ગુરુના દેશમાં. એની પલ્લે કઈ શબ્દ ને સુરતારનાર રે રે, એની આવો સ્વયંવર હે રચો રે ગુરુના આદેશમાં. આ મહાપુરુષે સાંખ પૂરી કે તારી સુરતા જન્મો જન્મ પરમ તત્વને પામે નહીં ત્યાં સુધી અધૂરું એ પરમ તત્વ જ્યાં સુધી સુરતાને મળે નહીં. શબ્દરૂપી શણગાર સુરતાની એક્યા ન સદાય તો ત્યાં સુધી ઉલીની પણ તારામાં કુંવારી સુરતા કીધીએ કલ્યાણ કરનારી ઈ કુંવારી. મીરાએ કહ્યું એ વાતાવરણને ભરી હું શું કરું, અને આજ જન્મે નિકાલ મરી જાય કે હું તો વરું આવા ગીરધર લાલને કે મારો ચૂડ લોહી અમર થઈ જાય. એ હું વરું આવા ગીરધર લાલને કે મારો ચૂડ લોહી અમર થઈ. કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે મારું દર્શન કરવું તો તારા ચર્મચક્ષુથી નહીં થાય, તને દિવ્ય ચક્ષુ જોશે. તો આપણે કુંવારિકા ક્ષેત્રમાં જશું તો આંખો સિવાય બીજી આંખ આપણા કને જોવાની છે. એ મેળવવા માટેની આ ભૂમિકા એને એ આંખની પ્રાપ્તિ થશે, તઈ સાચા કુંવારિકાનું દર્શન થશે. તારી સુરતા અખંડ વર્ણે જે વરી જશે, પછી એકે દર્શન બાકી રહેનારું. તો કે આ દર્શનને પામવા માટે તને આવો પરમાત્માએ દેહ દીધો હોય. એક સંતે કહ્યું હોય કે તને મળ્યો રે મનુષ્ય અવતાર ભજ ગીરધારી, એ ફરી મળશે નહીં આવો દાવ કે દુર્લભ ભારી. એ કર તરવાનો રે ઉપાય કે સગવડ સારી, એ માટે હરિ નામ સંભાળ કેટલો કરવો હોય. હરિનામ સંભાળ. તારી સુરતાને શબ્દનો યોગ તું મેળવી લે, બધા જ વિયોગ તને મટી જાય. ને એટલા માટે આ મહાપુરુષને કહેવું પડે કે આવા ગોડલે ચડીને ગોવિંદ આવશે. હવે મારો યુગ યુગનો સ્વામી કળિયુગ ઉથાપી સતયુગ સાપશે મહેતા નરસિંહનો સ્વામી. તો આપણે ઓલો આવશે ને વાટું જોયાનો વાંધો નહીં, પાકું આવ્યા પહેલાં આ કંઈ જતો રહેશે એની જોગવાઈ આપણા હાથમાં છે નહીં. તો આવે એથી મનરૂપી ઘોડા ઉપર સુરતા ઉપર લગામ કરીને શબ્દરૂપી શણગાર કરીને સાચી સુવાસને પામી જઈ આનંદ સ્વરૂપ ઈશ્વરને પામવું, એ જ આ કુંવારિયા ક્ષેત્રની સફળતાનું કારણ છે. મૂળમાં જો નહીં જવાય તો આનંદ ગોતામાં છે. તો એ તો સંતોએ કહ્યું કે ગોતવા જાઉં તો એ ગોત્યો ન મળે,
કે આવો ઘન ગોવિંદો રે, ગોતવા જાઉં તો એ ગોત્યો ના મળે. ઘન ગોવિંદો રે, હરિભગતોને હાથ વાગો આવો, હરિભગતોને હાથ વાગો આવો. પ્રેમ પર ખંડો રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. આવું અગોચરી અલખ તળીની રે ખોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. આવો સુંદર મજાનો તને મળ્યો મનુષ્ય અવતાર, તું ભજ ગીરધારી, ફરી મળશે નહીં આવો ગાવ કે દુર્લભ ભારી. કર તરવાનો ઉપાય કે સગવડ સારી, તો ઉપાય શું? હરિનામ સંભાળ. બીજો કોઈ ઉપાય નથી, આનો ત્રીજો કોઈ રસ્તો નથી. એટલે મહાપુરુષો આપણને ટકોરા મારી મારીને જગાડતા આજીવનને ધન્ય બનાવવા માટે આવો સુંદર દેહ પ્રાપ્ત થયો હોય. એને તો એમ કહ્યું કે પ્રભુને ભજતો કોઢી ભલો, जिनका चूत है चाम, આ કંચન વર્ણી કાયા ક્યાં કામ કી કે જામક પ્રભુ કા નહીં. પરમ તત્વને પામવા માટે આપણી જિજ્ઞાસા વૃત્તિને જગાડી આનંદ સ્વરૂપ પર પ્રયાણ કરવું, એ સાચા પુરુષાર્થની શક્તિ સ્વતંત્રતા માનવ દેહને ઈશ્વરે આપીએ તો આ દશા મટાડીને દિશા પ્રાપ્ત કરવી. એવા સંતોના સાનિધ્યમાંથી ગુણ ગ્રહી અને મોતીનો આહાર કરી લેવો, એ સાચી આપણી માનવતાની સુગંધે ને. એટલા માટે જે પામી ગયા, આપણે જોઈએ કે રવિરામ સાહેબ ને ભાણ સાહેબના ઇતિહાસનું ચિંતન કરીએ તો પરમ તત્વને પામતા રવિરામ સાહેબને આપણે ગોળે જ જિજ્ઞાસુ વૃત્તિ હતી કે આ હાચું કે તે હાચું નક્કી થતું નહોતું. પણ જ્યાં સુધી રામ બાણ વાગે નહીં ત્યાં સુધી ભજન સાંભળતા હતા, ભજનને સમજતા. ભજન સમજાય એમાં પ્રેમ જાગવા, અમુક ભજનમાં જવું પડે, અમુક ભજનના શબ્દનું બાણ લાગે, ચકડે મન ચિતમણે ચડે કે ભલે આ કેવું, આ કેમ, આ ભજનની શું. આવા જે જિજ્ઞાસાની વૃત્તિ જાગે અને કહીએ એ પામવાની ઈચ્છા પગથિયે પગથિયે ચડાય. રવિરામે પહેલું ભજન સાંભળ્યું હતું, શ્રી રામ કોને બનાયો પવન ચરકો, આવો રામ કોને બનાયો પવન ચરકો. ये दिए नाम गणनारा ने तमे परखो, आओ राम कोने बनायो पवन चरको, आओ राम कोने बनायो पवन. ये बोले बोलावे सब गट बोले, जहाँ जुबो ત્યાં સરખો. બોલે બોલાવે સબ ગટ બોલે, જ્યાં જુઓ ત્યાં સરખો. આંધી વળે દેવળે કરે હુંકારા, આંધી વળે દેવળે કરે હુંકારા. એને નાની થઈને તમે પરખો, આવો રામ કોને બનાયો પવન ચરકો, આવો રામ કોને બનાયો પવન. પાંચ તત્વનો યા બન્યો યા પૂતળો, ખેલ રચ્યો યા ખલક કો. પાંચ તત્વનો યા બન્યો યા પૂતળો, ખેલ રચ્યો યા ખલક કો. પવન પૂતળી ગાજે ગગનમાં, પવન પૂતળી રમે ગગનમાં. એને નૂર તન સુરતે તમે નીરખો, આવો રામ કોને બનાયો પવન ચરકો રે, આવો રામ કોને બનાયો પવન. ध्यान धरो त्यो ज्योत जलत है, अंधारों में तेरे अंतर को. ध्यान धरो तो ज्योत जलत है, अंधार में तेरे अंतर को.
ઈરે અજવાળે વાળા આત્મ સૂજે, ઈરે અજવાળે आत्म सूझे, वेद माने रे उन घर को आओ राम, कूने बनायो पवन चर को रे आओ राम, कूने बनायो पवन। हाँ रवि राम बोल्या પડદા ખોલ્યા, મેં ગુલામયું નગર કો, રવિ રામ બોલ્યા પડદા ખોલ્યા, મેં ગુલામયું નગર કો। ઈરે ચરખાને રે ફેરવી જાણો, ઈરે ચરખાને ફેરવી જાણો, આવો ચરખો નહીં રે હરખો હોય, આવો રામ, કોને બનાયો પવન ડર કો રે, આવો રામ, કોને બનાયો પવન। આપણે ઘોડે જિજ્ઞાસા જાગેલી, રવિરામ સાહેબને ચિંતવન જાગ્યું કે ક્યાં પરમાત્મા, ક્યાં આપણે, કોણ ક્રિયા કરવા વાળો, કોણ જોનારો, કોણ ખાનારો, કોણ પીનારો, કે આ બધી છે શું લીલા? જગત આખું ધમધમી રહ્યું હોય તો આ બધું છે શું ને મને સમજાતું કેમ નથી? જઈ આવી જિજ્ઞાસા વૃત્તિ જાગે તઈ ગુરુમાં ક્યાંય કે એનો માર્ગદર્શક શોધવાની ઈચ્છા થાય। રવિરામ સાહેબ પોતે વાણિયાના દીકરા હતા અને એ વાણિયાના દીકરાના નાતે એની કર્મભૂમિ હતી। જે કંઈ ધન કમાય, વાણિયાની તો આપણને ખબર હે કે એની કલમ કેટલી ને કેમ હાલે, વાણિયાની કલમ કેટલી ને કેમ હાલે। અને એ જમાનો તો એ હતો કે કાળા અક્ષરને કુવાડે મારે, આપણે તો કોઈ ભણેલા હઈએ નહીં। તે એક દી પટેલ બાપુ હતા તો ગાડું લઈને નીકળ્યા હટાણે નીકળ્યા। તે શેઠ બાપા એ કાંઈ ખરીદી કરવા હાલવું હે તો વાણિયા ગણતરીવાળા, એટલે શેઠ બાપા હા હાલીએ કે જરીકા બંડીની જબોને પહેરી લો, હાલું કે બાપા હાલો ભાગોળમાં કે ઊભું રાખવું ને ગાડું, છત્રી લીધી, ડંકોડી લીધી, કપડે પહેરી અને શેઠ બાપુ આવ્યા। જ્યાં ભાગોળે ગાડું ઊભું થયું ત્યાં ગાડાને જરીક આમ કરીને હાથ અડાડવા જાય ને તો બાપુ રહે તે વાયડામાં બળદને હળી કરે તો બળદ હાલવા મળી જાય। એટલે બળદિયા જોડે પછી 50 આગળ ગયા, વળી ચાલે ને એમ કે કવાર ખણો કાંઈ ગયા, કમરો છોડાને કે ન ખબરાવો કે હાથમાંથી કઠોળા ગયા। વળી શેઠ કઠોળાને અડવા આવે ને ત્યાં વળી ફરી હળી કરે તો વળી શેઠમાં પાકા કમરો કે આને ખાંડ ના મૂકો કે આ વઠોડાવી જાય। બીજી વાર ત્રીજી વાર એમ કર્યું હતા, પટેલ મારે ભાઈને, રજપૂત મારે કહીને, વાણીઓ મારે રહીને, આ એનો સ્વભાવ। હવે બન્યું એવું, હટાણું કરી આવ્યા, પટેલ બાપાના ગાડામાં માલ બધો ભરી આવ્યા, એ કામ તો તેથી નીવડી ગયું। પણ 4-6 મહિના નીકળી ગયા અને કુદરતને કરવું એમ કે એ પટેલ બાપાના માં જતા ને, હવે માં જતા ને એટલે પછી કાગળ બીજું લખવાનું આવે ને, આપણને તો અક્ષર આવડે નહીં, તે પછી આ વાણિયાને બોલાવ્યા કે શેઠ બાપા હાલો તરીકે માં જતો નહીં હતા, મેલા લખવા તમે આવો। ત્યાં શેઠ બાપુ આવ્યા, મેલા લખ્યા, મેલા એવા લખ્યા। પછી પટેલ બાપાના ઘરે આવવાનું થયું ખરખરો, અને 12મું તે પટેલ બાપાના ઘરે 12મું હાલ્યું તે અઠવાડિયું હાલ્યું, 2 અઠવાડિયા હાલ્યા, 3 અઠવાડિયા હાલ્યા કે શેઠ કે તમે આવા કેવા મેલા લખ્યા? કે ભાઈ તેથી તમારા હાથમાંથી બળદિયા છટકી જતા હતા, મારા હાથમાંથી કલમ છટકી ગઈ, ક્યાંક આમાં લખાણી ને ક્યાંક પૂનમ લખાણી છે। આ વાણિયા અને આનો દીકરો ભગત થાય નહીં, જો થાય તો કે હાથ પેટીને તારે। આ રવિરામ સાહેબ આ લખવાને જમાને ઉધાર, ક્યાંક હાથ લખે ને ક્યાંક વી લખે, જેવો ગરજને તેવો મેળ, વાણિયાના ગાયે ચડી ગયા, જિંદગી આખી હાલે પણ એનું પેઢીનામું પૂરું ન થાય। આવા દિવસો ત્યાં ગુજરે રહ્યા અને સમય કરતાં પહેલાં ને ભાગ્ય કરતાં વધારે કોઈ જીવાત્માને સુખ આ દુઃખ ક્યારેય પ્રાપ્ત થતું નથી। ઘટના એવી ઘટે કે કંઈક ગળ્યું એ શબ્દના ભજનના વિચારમાં, કંઈક ગળ્યું એ મન, પણ હજી માયા મૂકવી કઠણ એ ભાવથી રવિરામ સાહેબ
ચિંતનમાં હાલે રહ્યા. ને કુદરતી યોગ એવા આવ્યા કે દુષ્કાળનું વરસ આવ્યું અને દુષ્કાળના વર્ષમાં આ શેઠની લાકડા તોડ ઉઘરાણી અને એ ગામમાં ઉઘરણી કરવા રવિરામ સાહેબ જાય અને ઉઘરણી કરવામાં યોગ એવા પડ્યા કે સંજોગ એવા આવ્યા કે દુષ્કાળના વર્ષમાં ઉઘરણીને એક બાજુ સંજોગ એવા આવ્યા કે ભાણ સાહેબનું ત્યાં પધરામણીથી જે ગામમાં રવિરામ સાહેબ ઉઘરણી કરવા ગયા એ ગામમાં પધરામણીથી ભાણ સાહેબની હવે વાત એવી બની કે સંતના ચરણમાં દુષ્કાળનું વર્ષ કે ઘરે છોરાને કંઈ ખાવા પીવા કાંઈ નથી ને કડક મારી ઉઘરાણી અને મારું જિંદગીભર આ પેઢીના હું હાલેલું લીધા હતા તો હું ભૂલી ગયો હજી દેવું કેમ એવું કરતું નથી. આવા હૃદયમાં ચિંતન કરતા છતાંય ના નથી તો કાલ 2-15 વાર આવશે તો આપણે શેઠને ચૂકવી દેશું પણ હમણાં નથી. અને જઈએ આવો વિચાર થાકેલો માણસ સંતના ચરણમાં જાય. આ બાજુ ભાણ સાહેબ આવ્યા અને થાકેલો એ જઈ કરીને શેઠની ઉઘરણી છે હતાશ થઈને સંતના ચરણમાં જાય. અને સંતનું તો હૃદય કેવું હોય, કઠણ કાળજા સંતના એ તો કળી શકે ને કોઈ પણ પર પીડાને કારણે એ તો કે પલમાં પહોંચ્યા હોય. આવા સંત હૃદયે ચિંતન ચાલે કે લાવો કે ભાઈ કે તમારો રવિરામ સાહેબને કહ્યું કે તમારો ચોપડો તો દેવો અને તઈ ચોપડો દીધો. રવિરામ સાહેબે આનું ખાતું જોયું, સંત મહાત્માનો હાથ અડ્યો. પારસ મણીના પારખા એ તો લોઢાને કંચન કરે ખોમાં હિરલો હાથથી તને અવસર આવો નહીં મળે. આવી દશા ઘટી કે ચોપડામાં સત્ય દેવું હતું એટલું જ બાકી રહ્યું ને જે હાથા ખોટા હવાયા ને વિહાન લોઢા લખેલા હતા એ ભાણ સાહેબનો હાથ અડતા ચોપડામાં બધા વાહ ફેરવાઈ ગયા ને એ જમા ઉધાર હતા એ જમા થઈ ગયા. સત્ય પ્રગટ થઈ ગયું. આ ભણેલ વાણિયાએ ચિંતન કર્યું કે આ જે તેનું કામ મનને ઘા લાગી ગયો કે આ ઉઘરાણીને આ ને હાચું ને ખોટું ને કેટલા હાઈટ વરના કે પોટલા બાંધેલા પડ્યા. આ ખણશે કોણ? આનો ઉપાય થશે શું? આના ચિંતનમાં વાણિયાના મગજમાં વિચાર ઉઠ્યા અને જે લાગે તે લાગી જાય. એક શેઠ હતા તે 65 વર્ષ સુધી આમ જ લૌકિક જગતમાં દિવસો ગુજારેલા ને કુદરતી યોગ આવ્યો એવો વેળ કે ગામમાં સંત મહાત્મા આવ્યા હતા અને હાજે ભજનનો વાયક કર્યો કે જ્યાં સંતો હોય ત્યાં સંતની વાતો હોય, બગીચો હોય ત્યાં સુવાસ જ હોય. અને વાયક આવ્યો, શેઠ વાળું પાણી કરીને પરવાર્યા. શેઠને આમંત્રણ ગયું. હવે એમ મનનેથી આવ્યું કે 5 વર્ષ સુધી આપણે આ જ વેપાર કર્યા એ, આજ હું ઘરે હું સંતે આવ્યા એ, યોગે છે સંજોગે છે તો જરીક કે આજો સત્સંગમાં ગયા હું. આવો શેઠને વિચાર ફૂટ્યો એટલે શેઠ જાતે વાળું કરી પરવારીને ગયા સત્સંગમાં. સત્સંગમાં જઈ કરી કલાક બેઠા, 2 કલાક બેઠા. સંત મહાત્માનો સત્સંગ ગંભીરતાથી હાલે રહ્યો. પણ 2 કલાક થયા ને તે જીવનભર કેદી આ ખોરાક લીધેલો નહીં એટલે ખોરાક અઘરો લાગ્યો સત્સંગનો એટલે ઊભા થવા ગયા. કહેવાય ને કે મખિયા ચંદન પર હરે જેવી વિષ્ઠા પર જાય એમ અજ્ઞાને આળસુ કા ભજનમાં ઊંઘે ને કે ઉઠી જાય. એના લક્ષણે શેઠને 2 કલાકે ઊભા થાય. પણ સંતમાં વિભૂતિ હતા, હૃદયના વિચારને પારખી લે એવા સંત મહાત્મા હતા. શેઠ જાઓ તો ભલે જાઓ, એનો કોઈ વાંધો નથી, પણ તમે આવ્યા જ હો તો મારી જરીક પ્રસાદી લેતા જાઓ. સંતનું દયાળુ હૃદય આ શેઠના હૃદયને વાંચી લઈ કરી અને આ સંતે ઉપાય કર્યો. સંત જેને પામે, જેના ઉપર સંતની દ્રષ્ટિ પડે એ જ કે છૂટકોની અને રસ્તો બદલ્યા વગર આ સંતની કૃપા. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને, શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જીવનના પાતક જાય જોને. તો કે આવી કળા એ સંતને અને આ ત્યાં જઈ કરી ઊભા થાય. ત્યાં શેઠે એની જોડી હતી, એ જોડીમાંથી નાજુક હોય કાઢી. આ હોય કાઢી અને શેઠને પ્રસાદી દીધી કે આ હોય તમે લઈ જાઓ.
અને આનો હિસાબ આપણે વૈકુંઠમાં કરવો હોય, આ લૌકિક જગતમાં કરવો નથી. હવે શેઠના માયામાં ઢંકાયેલું મન એટલે એને એમ કે આવા તો હિસાબ 65 સુધી આપણે આવા જ પતવ્યા. ગાલી મંડીની કોરમાં ઉઠીને ત્યાર બના ઘરે પહોંચ્યા, પલંગમાં હુવાનું પરિયણ કરે, બંડી ઉતારી, જભો ઉતાર્યો. એવો જ મનમાં વિચારનો અંકુર ફૂટ્યો કે આ બાવેતા કરીને આ લૌકિક જગતમાં કદાચ બેંગ્લોર, ઇંગ્લેન્ડ, જાપાન કે ઉમાં બધે હોત તો કે આ હું હિસાબીનો પતાઈ આવ્યો હોત. આ તો વૈકુંઠની વાત એને આતને દીઠું નથી કે દીએ હોય ઘણે નનકડી પણ વાત બહુ મોટી છે. વાત એની એ કે એક પાયે નાખવું એને બીજી બાજુ અણીએ. આ અણીવાળી એવી કણી ખૂચી શેઠને કે આ જગીનો કાંઈ નહીં, પણ એનો વૈકુંઠમાં હિસાબાનો દેવો કેમ? આ એક પ્રશ્નએ રાતના 10-11 વાગ્યાની શેઠની ઊંઘ હરામ થઈ ગઈ કે ચાલો વૈકુંઠનો હિસાબ પતાવવો, કેમ વૈકુંઠનો હિસાબ પતાવવો. આવી વિચામડામાં ગૂંચવાયેલું મન, જઈ આવી ચિંતા, આવો સંકલ્પ મનને જઈ ઉઠી જાય, કઈ સંકલ્પ વિકલ્પ શાંત ન થાય ત્યાં સુધી આ બે મનની કાયાને શાંતિ થાય એટલે ઊંઘ આવવી અશક્ય બની. અને પરિણામ સ્વરૂપે સવારમાં વહેલા કે બાવા ઉઠ્યો ને બગલમાં નીંદ ભાગી જાય તો આનું સમાધાન ક્યાં કરવું? એટલે વહેલા ઉઠી કરીને ગયા શેઠ જ્યાં હતા સંત મહાત્મા ત્યાં જઈ કરીને હાથ જોડ્યા કે બાપુ તમે તો ભારે કરી કાં? તો કે વાત એ કે તમે કદાચ મને આ લૌકિક જગતમાં કહ્યું હોત કે અહીંયા હોય હિસાબ પતાવી લેજો તો હું સમજત, પણ મને તઈ તો સમજણ ન પડી. આ બંડી ઉતારી તઈએ મને ખબર પડી કે આ વૈકુંઠ ક્યાં ને આ હોયનો હિસાબ પતાવવો કેમ? તો એ સંત મહાત્માએ કહ્યું કે તમે શેઠ કે 65 વર્ષ સુધી નીતિ અનેથી મારું કરીને આ પોટલા 65 વર્ષ ધનના બાંધીને બેઠા હો કે હમણાં ગાડી આવશે ને આપણે ચડી જઈએ. આ 65 વર્ષના પોટલા બાંધીને બેઠા હો હાથા ને ખોટાના, એના જો એ બધું તમે વૈકુંઠમાં લઈ જશો તો આ મારી આટલી હોય ભેગી શું નહીં ઉપડે? આ એક શબ્દ ગુરુદેવ કા કે તાકા અનંત વિચાર, થકે ગુણીજન પંડિતા ને થકે વેદ પુરાણ. નેત્ર ખોલી દીધું. ત્રીજું લખતું શેઠનું, શેઠે ધન સંપત્તિ પાહું બદલી ગયું. વિચાર બદલે તો એનું ગુણ કર્મ બદલી જાય, ક્રિયામણ કર્મ બદલી જાય. આ શેઠની ગતિ એક શબ્દના વિચારથી જીવનનું પરિવર્તન થઈ ગયું. જે ભોગમાં હતું એ ભાવમાં આવી ગયું અને અથાગ પ્રયત્ન કરી સત્કર્મનો પુરુષાર્થ કરી અને જીવનભર એક સંતના શબ્દથી સત્કર્મનું જેને પાછું બાંધી દીધું. તો આવી યુક્તિ સંતની આવા જ ભાણ સાહેબને, રવિરામ સાહેબને ભાણ સાહેબના દર્શન થાય અને જિંદગી આખી આ દુઃખમાંથી કે નીકળી કઈ જવાય. નિશાળમાં માસ્તર છોરાને ભણાવે અને માસ્તર છોરાને ભણાવે તે એક દી પ્રશ્ન એવો ગુજાણો, છોકરાને આંગળી ઊંચી કરીને માસ્તર સાહેબે કહ્યું કે છોકરા કે મોટામાં મોટી રાણી કઈ? એટલે બધા જેને આવડતું તે એને બધી ઊંચી કરી આંગળી. કોક કે ઝાંસીની રાણી મોટી, કોક કે આ રાણી મોટી, કોક કે આ રાણી મોટી. હોંઠ કે બન્યું એવું કે એ ભણવામાં એક દીકરો વાણિયા, એ વાણીએ છેલ્લી બાકી આંગળી ઊંચી રાખી હતી, બધાએ મૂકી દીધી, વાણિયા ન ઠારી. સાહેબે એને પૂછ્યું તું કે તારી શું વાત છે? સાહેબ અમારી ગણતરીમાં અમારા ઘર પ્રમાણે વિચાર કરીએ ને તો કે મોટામાં મોટી રાણી કઈ? તો કે ઉઘરાણી, કે અમારા બાપના હાથ જોડી ચંપલ તૂટી પડે હજી કિલે નથી દીધા. આ રવિરામ સાહેબે વિચાર કર્યો કે 60 વર્ષ સુધી આ રાણીની પૂજા કરવામાં પરવાર્યો. જો આ દુઃખ જો મટાડી દેવું હોય તો કે આવા સંતના સાનિધ્યમાં જો આવા સંત ચરણની ગંગામાં સ્નાન કરવાના જો યોગ પ્રાપ્ત થાય તો આ ચોપડાના પ્રભાવથી રવિરામ સાહેબનો સ્વભાવ બદલી ગયો. ચોપડા ઉઘરણીના મૂક્યા એ ગામમાં અને કેરો પગડી લીધો સંતનો. જેમ કાલ બાપુ કહેતા હતા કે ભેખ ચડ્યો એ પાછો ન ઉતરે, પાહું ફેરવતા કે આમ એને આમ થઈ જતે વાર લાગે નહીં. આવું વાણીઓ ભગત થાય નહીં ને થાય તો હાથ પેઢીને થાય. રવિરામ સાહેબના જીવનનું પરિવર્તન થઈ ગયું. સંતમાં દ્રષ્ટિ બંધાઈ ગઈ કે બસ આ જ મને તાર છે.
બધો જે ઘરના વિકારની ચોપડાનો વ્યવહારી હવે કર્યાવાળા કરશે, ચનરવું છે થશે, પણ એક આ બાણનો ઉકેલ જો ન લેવું તો મારું ત્યાં સુધી દિલને શાંત નહીં થાય આવી દ્રઢતા કરી અને કેળો પકડી લીધો ભાનુ સાહેબનો. અને હાલતે હાલતે એક ભજનમાં આવ્યું. ભજન પ્રવેશાલ ભૂલે ગયા ને શબ્દમાં આવી વાત કે જેને બ્રહ્મ જાણ્યો એને સર્વ જાણ્યો અને સર્વ દુખડાનો નાશ થઈ જાય, કે જેને બ્રહ્મ જાણ્યો એને સબ દુખડા કે નાશ થઈ જાય. વાણીએ બે કલમો પકડી લીધો. સંત મહાત્મા બુખારવિંદથી જે શબ્દ નીકળ્યો કે બ્રહ્મ જાણવા પછી કોઈ દુઃખ રહે નહીં ને બધા જ દુઃખનો નાશ થઈ જાય, તો કે આવો બ્રહ્મ, આ એક વસ્તુ મળવાથી જો અનેક સુખ પ્રાપ્ત થતું હોય તો વાણિયાના મગજમાં વાત બેહી. હાલતે હાલતે કેળો પકડ્યો સંત મહાત્માના ભેગા ને ભેગા. જઈ લાગ આવે તો પૂછે કે બાપુ તમે કહ્યું તું મને કે બ્રહ્મ જાણ્યો એને સર્વ જાણ્યો ને સબ દુખડા મટી જાવે, તો કે એ મને કે મેળ કરો. સમય પાક્યો, જિજ્ઞાસા જોઈ, યોગ્યતા આવી અને તઈ યોગ આવતા સદગુરુના હૃદયમાંથી વિચારધારા નીકળી, એક દિવસના સત્સંગની ધારા, અને એ નીકળી એ આવો અમર પિયાલો મારા ગુરુજીએ પાયો, અમર પિયાલો મારા ગુરુજીએ એ મન રે મસ્તાન મેરે ફરું રે દીવાનો રે, અમર પિયાલો મારા ગુરુજીએ પાયો, અમર પિયાલો મારા એ યમનાપુરની રે આસ કરો તો, યમનાપુરની નાશ કરો તો, છોડ દિયો રે મન અભિમાનો, અમર પિયાલો મારા ગુરુજીએ પાયો, अमर पियालो मारा गुरुजी कितना है लंबा और कितना है चौड़ा, कितना है लंबा और कितना है ब्रह्म कार्य अनुमाना, कितना है लंबा और कितना है चौड़ा, कितना है ब्रह्म कार्य अनुमाना रे, ओई साहेब का वेद बताओ, ओई साहेब का वेद बताओ और छोड़ो मेरे सब ज्ञान रे, अमर पियालो मारा गुरुजी पायो, अमर पियालो मारा गुरुजी पायो, अब से ऊंचा और पवन से जीना, आग से ऊंचा और पवन से जीना, आदम है अपरम पारा, आग से ऊंचा और से जीना, वधेरे गटेरे ये नहीं राखे बराबर, वधेरे रखे रे ये नहीं राखे बराबर, आओ कायम विचर आओ कीर्तारा रे, अमर पियालो मारा गुरुजी पायो, अमर पियालो मारा गुरुजी पायो, पोथी पोथी रे करी पंडित वेराना, पोथी पढ़ी रे आवा पंडित केवाना, कुड़ावा रे पोथी रे पाना, पोथी पढ़ी रे आ पंडित केवाना, ए वर्ती रे बापा जेनी वाली बोले नहीं, वर्ती रे वाली जेनी वाली बोले नहीं, आवा कुड़ा रे पंडित नाम ठेराया रे, अमर पियालो मारा गुरुजी पायो, अमर पियालो मारा गुरुजी पायो, अब नहीं आवूं अब नहीं जाऊं, अब नहीं धरूं रे कूड़ा रे जाना, अब नहीं आवूं अब नहीं जाऊं, अब नहीं रे धरूं कूड़ा जाना, कई रवि राम गुरु बाण प्रतापे, कई रवि राम गुरु बाण प्रतापे, लिख दिया रे मुने परवाना रे, अमर पियालो मारा गुरुजी पा
અમર પિયાલો મારા ગુરુજી, આ નામનો પ્યાલો ભાણ સાહેબના સાનિધ્યમાં જીવનનું દિનચર્યા એક શબ્દ જ, એક ટકોરો, એક ફૂંક, જેમ રાખ દેવતા ઉપર વળી ગયો હોય અને ફૂંક મારવા વાળો મળી જાય એટલે જે ઉપરની ખાખ એ ઉડી જાય અને જે તત્વ હતું એ દેખાઈ જાય. આવી દૃષ્ટિ ભાણ સાહેબની દૃષ્ટિ છે. આ ગતિ રવિરામ સાહેબ. આવો અમર પ્યાલો કે મારા ગુરુએ પાયો, મન મસ્તાન મેં ફરું રે દીવાના, અમરા પરની જો આસ કરો છોડ દિયો મન અભિમાના, કે અમર પ્યાલો મારા ગુરુજી. પ્રશ્ન મુજબ તો એ હતો કે બ્રહ્મ કેવો, અને એ જાણવા પછી એક પણ પ્રકારનું જો દુઃખ બાકી ન રહે, સબ દુઃખરામ આવે. કોઈ સંતોએ કહ્યું કે રામ સમરતા રે કાંઈ ફિકર નહીં, રામ સમરતા રે કાંઈ સબ દુઃખ રે મટી જાવે રે, એ સર્વ દુઃખ રે મટી જાવે રે. રામ સમરતા રે કાંઈ ફિકર નહીં, વિંધ્યાએ ટલા મોતી કહાવે, અવર પથરા કાવે રે, વિંધ્યાએ ટલા મોતી કહેવાય, અવર પથરા કેવે રે. ઉર્ગામાં લઈને ગોતી લેજો આ, ઉર્ગામાં લઈને પામી લેજો આવા, સર્વરે દુઃખ મટી જાવે રે. રામ સમરતા રે કાંઈ ફિકર. આવી જેને બ્રહ્મ જાણ્યો એને સર્વ જાણ્યો. આ જાગેલી લાલસાના પરિણામ સ્વરૂપે જિજ્ઞાસા રવિરામને જોઈ કરી આનંદમાં આવેલ ગુરુ મહારાજ ભાણ સાહિબે દયા કરી અને દીક્ષા દીધી, શબ્દનો પ્રસાદ દીધો. તો કે જો અમરા પરની આસ કરો તો પેલી સ્લેટ ચોખ્ખી કરી નાખો, છોડ દિયો મન અભિમાના, હું ને મારણ એ બીજ પેલું નાશ કરી નાખો. દેહ પણ તારો નથી હે અર્જુન, ધ્યાસમાંથી તું છૂટી જા. દેહ તારું ક્ષેત્ર, તું તો ક્ષેત્રજ્ઞ હો, દેહ તે તું નથી. આ ભ્રાંતિમાંથી બચાવતા કહ્યું કે હે કે પેલો તું છૂટી જા, છોડ દિયો મન અભિમાના, કે મારો પ્યાલો મારા ગુરુજીએ પાયો. બીજા ચરણમાં જે પ્રશ્ન મુજબ હતો કે કિતના હે લંબા અને કિતના હે ચૌડા, કિતના હે બ્રહ્મ કા અનુમાના. આપણા સદગુરુ મહારાજે કહ્યું કે આખે જીવ રાખે એ જીવ તણો હોય ઉધા. જમણા રૂઠ્યા શું કરે કે જેના બેલી કીર્તા ઈ કરતા ને નમો ને કળશને માનો, કળશને દીજે બોલમાં આખો. આ બ્રહ્મ મંત્ર બીજામાં કહ્યું સ્વામી પહેલો તેનું સ્વરૂપ જુઓ. શબ્દમાંથી સ્વામી તમે આ નિરંજન નિરાકાર ત્રણ ગુણ શું સૂચવે રહ્યા આપણને એનું દર્શન, ઈશ્વર તત્વનું દર્શન ત્રણ શબ્દ આપણને વારી યજ્ઞના મંત્રની શરૂઆતે નિરૂપણ કરવામાં આવ્યું. પેલો એ સંદેશો હોય સ્વામી તમે આ દીદી કાંઈ નહોતું તેદીએ તે તત્વ હતું, સાધની શબ્દની ઉનાદની ઓમકારની ઉત્પત્તિ રેવતી કાંઈ નહોતું તેદીએ તે હતું. સ્વામી તમે આ બીજો ગુણ કે નિરંજન, આ ચર્મચક્ષુથી ન દેખાય તેવું નિરાકાર. તો આ શક્તિને પામવા માટે આ બ્રહ્મના ગુણ દ્વારા બ્રહ્મ તરફ પ્રેમ જગાડવા માટે તો કહ્યું કે આ બધી રચના કરી, 5 તત્વને 3 ગુણની રચના કરીને જગતના ઘાટ ઘડ્યા. તો એસ્ટિમેટ પ્લાન બનાવ્યો, સૃષ્ટિને કારણે ગોળ નરેન્દ્ર અવતાર આ ધંધુકારમાં ધ્યાન ધરીને 36 યુગની 84 ચોકડી કરી. પહેલા હતા બ્રહ્મસ્થાન, કાંઈ નહોતું તેદીએ બ્રહ્મનું સ્થાન તો હતું જ. તો કે બ્રહ્મના સ્તનમાંથી કર્યું શું કે આ રચના કરવી હતી, તેમાંથી સર્જ્યા રૂહ રતન. આ રૂહ રતન રૂપી આત્માઓનું જગતનું નિર્માણ કર્યું. આમ નારાયણે આપણે પૃથ્વીનું મંડળ, આ જગતનું રૂપ આ વારી યજ્ઞ દ્વારા, અને એમાં તું ક્યાં હો ને હું ક્યાં હું એ નક્કી કરી લેવા માટે આપણને ઉપાસના બતાવીએ.
એ ઉપાસનામાં એક એક શબ્દના અર્થમાં હું ક્યાં હું, નારાયણ કોણે ને ક્યાં હે, એનું ચિંતવન બતાવ્યું. એટલે એ ચિંતવનમાં લક્ષ્ય બંધાય તો આ બધા જ સંતોના ભજનની વાણી અને વાર્યજ્ઞ બધાનો એક જ જોગ મળી જશે. ક્યાંય જુદું પણ કાંઈ છે જ નહીં. ઈશ્વર એક હોય તો બીજું ક્યાંથી આવે? 5 તત્વ ને 3 ગુણ ને ઈશ્વર, ચોથી વસ્તુ નથી તો આવે ક્યાંથી? વાત ઈ આવે રહી. ઈ વાતને કહેતા કह રહ્યા कितना है लंबा, कितना है चौड़ा, कितना है ब्रह्म का अनुमाना. कोई साहेब का भेद बताओ और छोड़ने सब ज्ञाना. પાછળના ચરણમાં કહ્યું આબ સે ઊંચા એના આસપાસ આકાશમાં છે ઘાસ ચાસની પાસ બધે છે વિશ્વપતિનો વાર. ખાલી જગ્યા ખોલીએ તો ક્યાંય હોય તેટલો ભાગ નથી. તો કે એવો બ્રહ્મ તો કે આબ સે ઊંચા ઓર પવન સે ધીણા. તો એને ગોતવો ક્યાં? તો કે આ દમ હે અપરંપારા. તારામાં હાલે રહ્યો ને આવે ને જાય રહ્યો, એ દમથી મોટું કાંઈ નથી. બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર. આ દમ હે અપરંપારા. વધે ઘટે એને રાખે બરાબર. વળી કે કાયમ, જેનો ભૂતે ન થાય ને ભવિષ્ય ન થાય. આ તો કે કાયમ ઓસય કીર્તારા. સદગુરુ મહારાજે 600 વર્ષ પહેલા આપણા ઉપર રાખ ઉડાડીને ચોખોટ કરી દીધી. આપણી 4 મિલે 64 કિલો ને 20 રહે કરજો. હા જવાના દર્શનમાં આપણને હામો જીવાતમાં મળવા આવે. એ કે શાહ જિંદા બોલ્યો કે એ તો કે કાયમ દેવ પાયા. કે જાગ્રત સપના સુસુપ્ત સૂર્યામાં બધે છે હોય. અને ઈ રવિરામ સાહેબે ભાણ સાહેબે બતાવ્યું કે તારામાં કાયમ વસે કીર્તારા. કાયમ દેવ પાયા, કાયમ દેવ પાયા, કાયમ દેવ પાયા. મિલન કરો પ્રેમ છે. તારામાં રમેલું ઈ તત્વ, મારામાં રમેલું સાચે જિંદા. અરે એ તો કાયમ દેવ પાયા, કઈ અવિચળે, નિત્ય એ અનિત્ય નથી. આના માટેનું આપણું મિલન એ હમણાં આપણને ક્યાંક ટાઢ ઉપડી જાય એ નથી. હરિયમ 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 અરે હરિયમમાં હું બીજું પણ આ તમને દેવના દર્શને દદા દે દેવળમાં દેવ સેવ થઈ તું કરને સેવ કે પ્રેમના પુષ્પને ચંદન હાથ. જ્ઞાન દીપક તું ઘટમાં જવા. આ જો સમજણમાં આવી જશે તો કાયમ દેવ પાયાનો આનંદ અનોખો બની જશે. કોઈ ગભરાવાની જરૂર નથી. શબ્દના અર્થથી ચિંતન કરી મિલો, પ્રેમથી મિલાવો આંખોને પ્રેમથી તો કે કાયમ દેવ પાયા સાથે જિંદા. જિંદાની વાત એમાંથી ચેતીને નીકળી ગયું, અમૃત નીકળી ગયું, પછી કાંઈ છે જ નહીં. આ અમૃત છે ત્યાં સુધી આનંદ કરી લો ને બધાય રૂપમાં એકનું દર્શન કરી લો. ને ત્યાં આ મહાપુરુષને કહેવું પડે કે આ તો કાયમ વસે આવો કીર્તારા. આવો અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. આવો મન રે મસ્તાન મેં ફરું લે દીવાના. અમર પ્યાલો મારા ગુરુજીએ આવા કાયમ તત્વને પામવા માટે આ સુદર્શન કૃષ્ણ પરમાત્માએ સુદર્શન બતાવ્યું કે આ ઘટમાં સુદર્શન કરી લો. ઓલું સુદર્શનનું કામ શું હે કે રાક્ષસોને મારવા અને સત્ય ગુણને જગાડો. તો આમાં તમે આ સુવિચારનું સુદર્શન કરશો તો આવા સાત્વિક ગુણોની વૃદ્ધિ થશે અને પરિણામ સ્વરૂપે આનંદના પૂજની પ્રાપ્તિ થશે. એટલે આટલા માટે આપણને મનખા દેહ મળે. આવા દેહ આ લાભ આપણે લઈ રહ્યા અને બિલકુલ સમજદારીપૂર્વક આનંદથી લેવો. આ માટે આ ભજનના માથે આપણે વલણો કરીને નવનીત તારી અને પુરુષાર્થ કરી રહ્યા કે આ સંત મહાપુરુષોની કેવડી મોટી કરુણા છે, કેવડી મોટી કૃપા છે. અને એની કૃપા જેના ઉપર આવી એને કોઈ વાર વાંકો ના કરી શકે. આવી સંતવાણીના વિચારમાં તો વળી રવિરામ સાહેબે વિચાર કર્યો, તમે તો કોર્યા એ તો કે આવું હે અને આ જગત જે હાલે રહ્યો ને અમે આજની સુધી જે વેપાર કર્યા એ તો કંઈક અનોખો માર્ગે. તો કે આ પોથી પઢીના બધા પંડિત કહેવાય અને વળી પાછા કથા કીર્તન કરે. પૂરા પંડિત નામ કે ઠેરાયા ઓરતી કે એની વાળી ન વળે. આ પૂરા કે પંડિત નામ ઠેરાયા. આ બધું એવું કે પોથીમાં એના રીંગણા ગોર બાપાને ઘરે કથા વાંચતે વાંચતે કેમ ગઈ કે રીંગણા ખવાય નહીં, રીંગણા ખવાય નહીં, રીંગણ ના ખાવા. ખૂબ કથાનો પ્રચાર કર્યો. હવે એમાંથી જજમે નહોતો, એને કોઈ કામ પડ્યું ને કથા મહારાજનું ઘર છેટું હતું અને જઈ કરીને જમવાનો વખત થયો
તે કે ભાઈ જજમાનને એમ કહ્યું કે ગોર બાપે કે બેટા આવ્યો તો જમી લે નહીં આમ. ગોર બાપા ભેગો જમવા બેઠો ને હું તો રોટલા બેગમાં આવ્યો રીંગણાનું શાક ને ઉલ્યાને મનમાં શબ્દ એટલો પકડાયો હતો કે રીંગણા ના ખાવા, રીંગણ ના ખાવા, રીંગણ ના ખાવા. એટલે ગોર બાપાને મંજાવતા પ્રશ્નનું સમાધાન કરવા કે ગોર બાપા કે તમે આજ કથામાં વાંચતા હતા કે રીંગણા ન ખાવાના, આપણી જ થાળીમાં રીંગણા આવ્યા છે, આ બધું કેમ એ બેટા એ તો કે પોથીમાંના રીંગણા કે આ તો બીજા હે કે ઓલે હવે ઈ નહીં. આવા રીંગણા તોલે એને પછી એમ કે ગોર બાપો કથા વાંચવા ગયા. હાજોદી કથા વાંચી અને હાજ પડતે પડતે આ તો શરીરનું શું નથી તે એક દી એવું આવ્યું વાતાવરણના કારણે કે માથું દુખવા માંડ્યું. કે માથું દુખેલું ને 5 વાગે ઘરે આવ્યા. તો આવી કરીને ગોરાણીને પહેલી વાત કરી કે આજ જરી કે ચાય બાય કાઢો કે આજ માથું કે દુખી આવ્યું છે. એટલે ગોરાણી કહ્યું એ તો તમે કોરે આવી વાત ના હતી પણ આજ બે આપણી જોવા દીધું નથી. આજ કે બરાબર ચંદ્રને ગેણનો જોગ ભળ્યો કે ચા બા થાય નથી. અને ગોર બાપાને એમ થયું કે તારી ભે હું કથા વાંચું ને 5000 માણ ડોલી જાય, તારી ભેન શું તાકાતું? ચા તો એક પાસે રહી ગઈ પણ જરી એમ આવી ગયું, બળ આવી ગયું ગોર બાપાને. એટલે ગોરાણીને એમ થયું. અને ભાઈઓ બહુ હોશિયારો, બેહરીને એના આગળ ખાણ મૂકે, હવડે હવડે જોવે અને ત્યાં સુધી આગુચો કરે ને તો પહેલી હટ એ કાઢે કે ખાણ લઈ લો નકો, અહીં બીજો કોઈ ઉપાય નહીં લે. જે દૂધ ન દે તો કંઈ ખાણ ખાઈ જાય એવડા તમે ઘરવાળાને ન હોય એટલે એ ખાણથી લીધેલું કરી. ગોર બાપો આવ્યા કે હાલો કે તઈ કાં તો કે એ કે બે તારી શું ન માન? ગોર બાપાને શું હતું કે પૂથીનું બળ ને કથામાં માણ ડોલી જાય એને બળ પે એને ખબર નહીં કે 2 પગ ને આ 4 પગ બધું એક જ ન હોય એટલો વિચાર એને ના આવ્યો. એટલે એ રાતે પોથી ગણતા ને મોરા હાલ્યા. ગોરાણી વાહે તાંબડી કરીને વાહે હાલ્યા. હવે હું જઈને વ્યવહાર કરવાનો આવ્યો. ગોર બાપાને શું કામ હતું? હેઠે છે શક્તિ ઉપર છે કલા. તે ગોર બાપાનું કામ આગળ હતું. કાન આગળ હતા, આંખું આગળ હતું, મોઢું આગળ હતું, કે જે સમજાવવા જેવું હતું એ બધું આગળ હતું. તે ગોર બાપાને આગળવાળો ભાગ આવ્યો ને ગોરાણીને વાહેવાળો ભાગ આવ્યો. બે વેચાણી કરી એટલે આમ કરી અને ગોરાણી મૂકી બહેને ખાણ. અને ગોર બાપે માંડી મારતી અને કથા પોથી ઉગાડીને મંડ્યા. એને કથા ગાવા મંડ્યા. તે બે વિચાર કર્યો કે સાલું આજે 20 વર્ષે હું જન્મી હું, પણ આ નવો જોખમ કે આજ આવ્યો એ આમાં કે આવો કોઈ દી મોર આવ્યો નતો. બેને નવું લાગ્યું ને ઘેરીક વાર ખાણ ખાતી જાય ને કાન ડોલાવતી જાય ને પણ જે ગોરાણીએ વાંડા ગોડનનો હાથ નાખ્યો ને તે બે એવી છલંગ મારી. ગોર બાપુ હમણાં ઊંધા ને ગોરાણી હમણાં ઊંધા કે કેવી માર્યું. કે પોથી બધી પંડિત કહેવાના એ ખોટા કૂડા નામ કે ઠેરાયા. વળતી જેની વાળી વળે નહીં એવા કૂડા નામ ઠેરાવીને કે આ સમાધાન જગત શું, ઈશ્વર તત્વ શું, તો સાચા અર્થમાં મનને સમજાવવા માટે સંત પુરુષો કવિજનો સાચા સત્યની વિવેક બુદ્ધિથી ચાયણો કરીને નિરૂપણ કરતા કહેર્યા. તઈ રવિરામ સાહેબને નક્કી થયું અને એને કહ્યું કે અબ નહીં આવું, અબ નહીં જાઉં, અબ નહીં ધરું કૂડા ધ્યાના. કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે લેખ દિયા મુને પરવાના. અમારો પ્યાલો મારા ગુરુજીએ પાયો, પરવાનો મળી ગયો જ્યાં જાય ત્યાં. પરવાનાની વાત આવે ને તો એ વાત એવી આવી કે આવું ખેડૂતનું સુંદર મજાનું ખેતર અને આ ખેતરમાં ખેડૂત વહવાલે જાય પણ શિયાળ એવી એલકી જાત ને કંઈ ખાઈ જાય, શિયાળી કાંઈ એનું જરે નહીં. તો હવે આમ કરતાં કરતાં એને લાગ આવી ગયો ને ખાતે ખાતે એક દી ખૂબ ધરાઈ. હવે લાગી ખૂબ તર ને ખેડૂત હાજે માથે ઢેપો ઢાંકીને ગળો પાણીનો મૂકીને એ ગરી ગયો હતો ને શિયાળને તર લાગી ને હુંટકે પછી તરી થયું હતું, ગળો જડી ગયો. પણ ઘડાની સારી વ્યવસ્થા એવી હતી કે કાન ને આ બધું બળ કરીને મેં ગાલી ત્યાં દીધું પણ પાછું નીકળવાનું થયું ને પાણી પીને તેમાં ગુતાવી પડે. જેમ સેટ થયું તેમ વળતું નીકળવાનું સેટિંગ નથી.
અને ગળો જદીનો પાણી પીવાઈ ગયું, પછી વધ્યું ભૂલકું દીધું, પણ ગળો ભાંગે તો દિશા ઉકલે ને. અથડાતું ઘૂટકાતું જેમ જેમ માટલું ભાંગ્યું, પણ કાંઠલો નળીમાં રહી ગયો. માટલું તો ભાંગી પડ્યું, પણ કાંઠલો રહી ગયો ને. આ તો શિયાળમાં સિંહને કૂવામાં નાખી દેવી, હું શિયાળ જા. અને પછી શિયાળાની સભા મળી, આને વળી મોરે અભિમાનથી ઊંચું બિહારી. આ તો કે પરવાનાવાળા, આ શિયાળ પરવાનાવાળા. તો કે આ નળીમાં તમારું સનું? તો કે મને પરવાનો મળી ગયો. ગમે એના ખેતરમાં આપણે ખાઈએ પીએ, આ પટો એટલે કોઈ ના કે આવો પરવાનો મળી ગયો. બધાએ શિયાળને એમ થયું કે આવો પરવાનો મળી ગયો તો આપણા મોટા કહેવાય નાતના આગેવાન, એને તો નમસ્કાર કરવો જોઈએ, ગમે એમ કરીને એને હાચવવા પડે આપણે. એ આમ કરતાં કરતાં એ પીચી પચાસનું ટોળું અને જ્યાં ખેતરમાં પરવાનાવાળા ભેગા. હું જ્યાં કને શાંતિ છે, બીજાને એમ કે પરવાનાવાળા ભેગા આપણને ક્યાં વાંધો હોય, રજા લીધેલી હોય. કે એમ કરતો ધણી આવી ગયો ને હું થવાળાની કે ખેતરમાં 4 પાસે 4 ભાંઠાવાળા છૂટ્યા. આને જેવું પરવાનાવાળાએ મોર હટકાઢી, બીજા ગેઢા બુઢા વાહી રહી ગયા કે એ ઊભા રહ્યો, તમારો પરવાનો બતાવો. એ કે પરવાનો નથી જોવો કે ઠાઠા ભાંગી પડશે, હમણાં ભાગવા માંડો કે પરવાનો તો ભાંગી નાખશે, પણ વાહને ઠાઠા ભાંગી નાખશે. આ હિસાબ પછી પરાજય કરશું, હમણાં એકવાર ભાગવા. એટલે આ પરવાને કદી પાર પહોંચાય, પણ જેને મહાસંત મહાપુરુષોનો જેને પરવાનો મળ્યો અને એના હૃદયમાં લાગેલી જે શાંત ચિત્તને પરમાનંદની શક્તિનો પરમાનો આ રવિરામ સાહેબને પ્રાપ્ત થયો. અને એ પરવાનો પામ્યા પછી જેની અંતરયાત્રા શરૂ થઈ, આવી અંતરયાત્રાના અનુભવ પછી ઘટના આખી કે જેને આપણે કહ્યું ને કે સદગુરુના સેવકને સદગુરુના જ્યાં બનીએ તો એનો તેજનો પ્રકાશ એ અંતર જગતમાં પ્રાકે. મીઠે વચને બોલો વીરા, તમારા મુખે ઝળકે હીરા. તો કે આ હીરા ઝળકે એવું જે અંતર જગતની યાત્રા રવિરામ સાહેબને પામી ગઈ. બહાર ને અંદર એક જગતમાં બ્રહ્મ સર્વમાં વ્યાપી ગયો અને તઈ રવિરામ સાહેબથી કહેવાય ગયું આનંદ ગણી રેતી બજ પારી રે મારો સાહેબો, એ સુવાગી રે મળિયા આનંદ ગણી રે મારો સાહેબો, એ સુવાગી રે મળિયા આનંદ ગણી રે આવા પ્રેમના હે પિયાલા મારા ગુરુજી પાયા રે આવા પ્રેમના હે પિયાલા મારા ગુરુજી પાયા. વિસુર તાની ગોરી આસમાન ચડી રે મારો સાહેબો, હે સુવાગી રે મળિયા આનંદ કરી રે મારો સાહેબો, હે સુવાગી રે મળિયા આનંદ કરી રે આવા હૃદયા, હે કમલ મારે હુવા અજવાળા રે આવા હૃદયા, કમલ મારે હુવા અજવાળા રે. એવી તખત ત્રિવેણી માં આવી જ્યોતિ દેખડી રે મારો સાહેબો, એ સુવાગી રે મળિયા આનંદ કરી રે મારો સાહેબો, એ સુવાગી રે મળિયા આનંદ રે આવા ગગન હે મંડળ મારે આસન વાળા રે આવા ગગન હે મંડળી આમાં આસન વાળા રે. એવા નૂર તન સુરતે મેં તો નિરખ્યા હરી રે મારો સાહેબો, હે સુવાગી રે મળિયા
આનંદ કરી રે મારો સાહેબો, હે સુવાગી રે મળિયા આનંદ કરી રે આવા કહે રે રવિરામ ગુરુ ભણના પ્રતાપે રે, આવા કહે રે રવિરામ ગુરુ ભણના પ્રતાપે, આવી સુંદર શિખરમાં મેં તો સુરતા જડી રે મારો સાહેબો, હે સુવાગી રે મળિયા આનંદ કરી રે મારો સાહેબો, હે સુવાગી રે મળિયા આનંદ કરી. ત્યારે અંતર જાત્રાનો પ્રારંભ થયો અને અંતર જાત્રાની જે લહેર લાગી, બહિર્મુખતા મટી ગઈ, તો કે પહેલા ચરણમાં આનંદની પ્રાપ્ત થવાનું મૂલ્ય જણાતા કહ્યું કે પેલી ઘટના શું ઘટી કે સદગુરુ શબ્દના થાવને અધિકારી પામવાય. સદગુરુના શબ્દનો અધિકાર, આ અધિકાર કઈ પ્રાપ્ત થાય કે આપણો જે સુપાત્રતા હૃદયનું કમળ એ માયા સન્મુખે મટી જાય અને સત સન્મુખ બને અને કમળની પાંખડીઓ જેમ ખીલે એવા પ્રેમ ભાવને આનંદથી હૃદય આ હું કોણ હમ કોઈ ઓળખવા પાહે ખીલે અને એવી ભાવનાએ જઈ સદગુરુ મહારાજ આ શબ્દની પ્રસાદી દે અને તઈ એ વેલ્ડિંગ બે છેડા ગરમવાળું કહીએ છૂટે, આવું પાકું વેલ્ડિંગ તઈ થાય. એટલે આવી ભૂમિકામાં રવિરામ સાહેબે કહ્યા કે પ્રેમના પ્યાલા કે મારા ગુરુજીએ પાયા. પ્રેમનો પ્યાલો સદગુરુએ પાયો તો એ પેલી ઘટનાએ ઘટી. શું ઘટના કે મારી સુરતાની દોરી અસમાને ચડી. સદગુરુ મહારાજે કહ્યું એ હેઠે ઓમકારમાંથી આપવા શક્તિ રૂપી જપાયો જા, શક્તિ રૂપી રચ્યો સંસાર, શક્તિ વેદ તે ઉત્તમ આછા. હેઠે છે શક્તિ, ઉપર છે કળા, પાંચ દેવ આમાં સવરે ભર્યા. આસન શક્તિ નૂરે તે नूरे खर्चा निर्जन है, श्रेष्ठ शक्ति मिट्टी सही, मिट्टी बनाना उपन्या कोई, मिट्टी घटन मिट्टी पार, मिट्टी से मोक्ष मुक्ति की बात. आनो सरल निरूपण જોઈએ તો ઓમકારમાંથી આપોઆપ, ઓમકારમાંથી કેમ આપોઆપ બન્યો? ઓ પહેલો ઓમકારમાં પહેલો અ આવ્યો. એ એવો પૂર્ણ હે કે જગતના 52 અક્ષર, 52 અક્ષરમાં જે અક્ષર બોલો તો એમાં અ સમાયેલો છે. અ વગરનો એક અક્ષર બોલાય એ બધા જ અક્ષરની માં તો કે અ વગર ક બોલો તો અ આવે, મ બોલો તો અ આવે, ત બોલો તો એ આવે. એ બધામાં સમાયેલો એ પૂર્ણ પરિબ્રહ્મ. અને એ બ્રહ્મને જાણ્યો, એને સર્વ જાણ્યો. તો એ ઓમકારમાંથી આપોઆપ એમાં કેમ થયું તો ઓમમાં ઉતરો ને એટલામાં આપણે 5ના ઓમ પેલા કરીએ. કાં તો કે તારામાંથી અમે આયા, તું દર્શન નહીં દે તો કોણ દેનારું? તું અમારા માને બાપો, તારામાંથી જ અમારું સર્જન હે. તો વાત એમ કે ઓમમાંથી જગતનું નિર્માણ થયું. તો જેના માથે જેનું નિર્માણ થાય એ એની માં. ઓમ એ આપણી માં. તે ઓમ 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 કરતા ઉમા થઈ ગઈ ના મૂર્તિઓ કરી લુગડા પહેરાવીને મંદિર કરી પેલે. અરે બાપા એમ નતું કરવાનું. રણકાર ઓમને જાગવાની જરૂરત છે. આજે મંદિરથી નહીં વળે પણ આ મંદિરમાંથી જો ઓમની જાગૃતિ થશે તો જ કાર્ય થનારું હોય. એ ઓમ આપણી માએ આખા જગતનો સર્જનહાર. ઓમમાંથી ઉપન્યા જગત આપણા સદગુરુ મહારાજ મૂળબંધથી કહેર્યા કે ઓમકારમાંથી આપોઆપ શક્તિ રૂપી પાયોડા. શક્તિ કઈ કે તારામાં હાલેરી 24 કલાકમાં 21,600 વખત. અને એ કયું ક્યાં? પ્રસાદ જમવાના બીજા મંત્રમાં ચોખવટ કરી. જગત આખું મંડ્યું પડ્યું. જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ, અખિલ બ્રહ્માંડની પાયારે પડવે પ્રગટ થયા. હય ઓમ જય ઓમ મા જગ.
જય આદ્યાશક્તિ. દ્વિતીય બે સ્વરૂપ કે શિવ શક્તિ જાણો. આપણે કંઈક તો પ્રશ્ન પૂછો કે શિવ એકલા હતા તે શક્તિ આવી ક્યાંથી ને કેને કોર્યા. બીજી ને ત્રીજી વાત આવી. તૃતીય ત્રણ સ્વરૂપ કે ત્રિભુવનમાં બેઠા. વળી પાછું પગથિયે ચડ્યું પાછી ત્રીજી વાત આવી કે ત્રિભુવન ક્યાં ત્રણ ભવન કેદી ગોતવા. આખો તો હમણાં ભાંગી પડશે. ગોતા શહેરી તો બીજી શેરી વળી ઊંટી જેવું લાંબુ ને પોળું આવી ગયું. હતર વાંકવાળું તો પછી કોઈ આરોય નહીં આવે. આવડા અખરમાં એ સમજાતું નથી. ક્યાં ત્રણ ભવન. જય આદ્યાશક્તિ. એ બ્રહ્મ જગતમાં કાંઈ નહોતું તે ત્યું હતો તો ઉમાં આપણને સદગુરુ મહારાજે કહ્યું કે પ્રથમ તો પરમેશ્વરા પરમાદિ જલ સાગરા. અહીંયા કે જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ તે નિપાય. દ્વિતીય બે સ્વરૂપ શિવ શક્તિ ધામ. શિવ એટલે બ્રહ્મ એ તો ભરેલો હોય પણ શક્તિ પ્રસાદના બીજા મંત્રમાં ચોખવટ કરી. અંગ થકી ધામના ઉપની ઉપની શક્તિને પરવરી માયા. માયામાં ધર્યો સ્વરૂપ. માયામાં ધર્યું સ્વરૂપને ત્યારે નીપજ્યા 14 લોક. અહીંયા આરતી તૃતીય ત્રણ સ્વરૂપ, ચોથે ચતુરા મહાલક્ષ્મી, પાંચમે આ, છઠ્ઠે આ, છેલ્લી બાકી પૂનમે પહોંચી ગયા. 15 દી ખૂટી પડ્યા. પછી સંતોને ઋષિએ એમ કહ્યું પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા. માર્કંડ ઋષિએ વખાણ્યા અને વખાણ્યા ગાય શુભ કવિતા. હવે હજી એના વર્ણનનો કોઈ છેડો તો નથી પણ હવે દી 15 થઈ રહ્યા. આપણા સદગુરુ મહારાજે આખી આરતીનો ગુણ બતાવી દીધો. આંગ થકી અર્ધાંગના ઉપની ઉપની શક્તિની પરવરી માયા. માયામાં ધર્યો સંતોષ અને નીપજ્યા 14. આ ઓમકારની રચનામાં શક્તિરૂપી જા. આપણે બોલીએ રહ્યા કે પવન સુત હનુમાન કી જય. બોલે હનુમાનનું મંદિર કરીને ઉમાં દીવામાં તેલ ચડાવ્યા નવરા નથી. ના નથી કરે. જગાડવા માટે મશીન ઉપાડવું હોય ને તો હેન્ડલ પહેલું ખપે. હેન્ડલ વગર મશીન ઉપડે નહીં. અને હેન્ડલ કદાચ ઉપડી ગયું મશીન અને જો હેન્ડલ ના કાઢો ને જો ભેગા ફરો તો થાય શું કે આપણા ગુડા તોડી નાખે. હેન્ડલનું કામ ક્યાં નોંધીએ. મશીન ઉપાડ્યા હારું હેન્ડલનું કામ હે. ઉપડી ગયું પછી અક્કલથી કાઢી લેવું પડે. શું તો કે પવન સુત હનુમાન કી જય. આ બ્રહ્માંડમાં ભરેલો બ્રહ્મ પ્રાણ શક્તિ ચિકાર ભરીએ એમાંથી આપણે આ એક એક દેહ દેવાલય કેટલો લીધો. પવનનો સૂત હનુમાન એટલે પવનનો સૂત કહેતા જેરીક જે તે લીધો તે આવે રહ્યો જાય રહ્યો તે. તો કે પવન સૂત જબ નામ સુનાવે ભૂત પિશાચ નિકટ નહીં આવે. આ તારા પ્રાણ શક્તિને ગુરુ મંત્રના નામથી જોડી દે પછી તને ભૂતકાળ કે ભવિષ્યકાળ એકે બાંધનારો નથી કે ભૂત અને પિશાચ. આપણે એમ બેઠા હનુમાનના મંદિર આગળ કાળી ચૌદની રાતે કે ભૂત આમનુંથી આવશે કે ભૂત આમનુંથી આવશે. શબ્દની સમજણની વસ્તુએ જે સંતોએ જે કહ્યું હોય ને તુલસીદાસે કહ્યું હે એ તો કે ભૂત પિશાચ નિકટ નહીં આવે પવન શુભ જબ નામ સુનાવે. તો કે તારી પ્રાણ શક્તિ ઈશ્વરી તત્વના ગુરુના દીધેલા બ્રહ્મ તત્વના મંત્રનું પ્રાણમાં જોડાણ થઈ જશે પછી તને ભૂતકાળની ચિંતા ને ભવિષ્યકાળની એકે ચિંતા નથી. મેલ તું વર્તમાનમાં સદા આનંદ કર પડ્યો ને આનંદમાં મળી જા પણ તારો પવન સુત જબ નામ સુનાવે. આ તારી પ્રાણ શક્તિ ચૈતન્ય બ્રહ્મ શક્તિ ઈ શક્તિ રૂપી જપાયો જા. આ જપાઈ રહ્યો 21,600 વખત પણ આપણી સુરતા ક્યાં લાગીએ એ આપણું હિસાબ રહેતો. આખા દીમાં આપણું મન કેટલી વાર આ વિષયના વિકારથી ને લૌકિક પદાર્થમાં આકર્ષાયેલું રહે રહ્યું ને કેટલી વાર આપણું શ્વાસમાં જોડાયેલું રહે રહ્યું. આનો હિસાબ એટલે સંત પુરુષોએ કહ્યું કે આવી જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો. આવી જિંદગીના સરવાળો માંડજો. એ મનને તાજી કરી કામે લગાડજો. આવી જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો. હે આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું
આજ સુધી જીવ્યા છો કેટલું રૂડે કેટલી કમાણી કરી કેટલું છે દેવું એક એક પાનું ચિંતનથી તપાસજો આવી જિંદગીના ચોપડાનો સરવાળો આ સરવાળો કોણ માંડી દેશે તો કે આ સરવાળો માંડવા હારું કહ્યું કે ઓમકારમાંથી આપો આ શક્તિરૂપી રચ્યો સંસાર આખો સંસારની રચના નારાયણે કરી તો 84 લાખ યોનિના જીવાત સર્જ્યા એ બધામાં એક જ શક્તિ પ્રાણ શક્તિ બધામાં એક જ પૂરી પારા દેખાય દોરો દેખાય બધાએ 84 લાખ યોનિમાં એક જ જાપ ચાલી રહ્યો આ પ્રાણ શક્તિમાં પવન સુત એક જ ચાલી રહ્યો તો કે એ શક્તિરૂપી જપાયો જા શક્તિરૂપી રચ્યો સંસાર આખા સંસારમાં ચૈતન્ય બ્રહ્મના જેટલા બીબાએ એ બધામાં જાપ ચાલી રહ્યો એ આ શક્તિનો રૂપે આરત્યો સંસાર પણ કે બધાએ શક્તિ વેદ તે ઉત્તમા હતા ભારત દેશને આઝાદી મળી અંગ્રેજોને એ ચિંતા હતી કે આ શાસન કેમ ચલાવશે તઈ ડૉક્ટર આંબેડકરે કહ્યું કે મેં આ બંધારણ કર્યું ને બંધારણ પ્રમાણે હાલના રહે તો એ બંધારણ કર્યું તો દેશનો વહીવટ થયો ને આજે 70 વર્ષે બંધારણ પ્રમાણે હાલે તો પરમાત્માએ જગતનું નિર્માણ કર્યું તો વેદનું બંધારણ કર્યું વેદના બંધારણથી ઉલ્લંઘન જે જીવાત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર છે પણ જો વેદની વિચારથી જો ઉલ્લંઘન કરશે તો એને કર્મફળ ભોગવવાની તૈયારી રાખવા પડશે એટલા માટે શક્તિ વેદ તે ઉત્તમ આચાર સંહિતા ઉત્તમ કે નહીં તો કે વેદની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને કોઈ પણ કર્મ જો આપણે કરશું તો એ બંધનકારી નીવડશે એ શક્તિ વેદ તે ઉત્તમ આચાર આ હેઠે છે શક્તિ ઉપર છે કલા આ 5 વિષયની 5 જ્ઞાન ઇન્દ્રિયથી માત્ર જગતનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નીચેના હથિયારે તો કામ કરવાવાળા એને તો જેવું જ્ઞાન તેવું કાર્ય કરે તો આવું સુજ્ઞાન પ્રાપ્ત કરવા માટે વેદની આચાર સંહિતા શક્તિ વેદ તે ઉત્તમ આચાર હેઠે છે શક્તિ ઉપર છે કલા આમાં 5 દેવ સબર કર્યા 5 તત્વને 3 ગુણનું આ ખોખું બનાવ્યું છે અને એમાં એ ચૈતન્ય રૂપી શક્તિરૂપી જાપ ચાલી રહ્યો છે તો શક્તિ વેદ ઉત્તમ આચાર હેઠે શક્તિ ઉપર કલા 5 દેવામાં સબર ભર્યા પણ કે આસન શક્તિનું રહેતે એમાં જો મનને જ્ઞાનથી સત્યના આસન ઉપર જો બેહારશો તો જ આ દેહ કલ્યાણ થનારું એને કોઈ કલ્યાણ થનારું તો તને માટી ઘટને માટી બાર આ માટીનો તને કુંભ કરશે આપણે પહેલાં કહ્યું પાખંડમાં 9 ખંડ 3 ભાગ પાણી 1 ભાગ પૃથ્વી આ પૃથ્વી તત્વનો દેહ બન્યો હોય તો આ માટીના સાધન વડે આ માટી ઘટ તારો માટી બાર માટી છે મોક્ષ મુક્તિની વાત તો આ માટી છે ત્યાં સુધી નામ જાપ કરી લો માટી છે ત્યાં સુધી સેવા કરી લો માટી છે ત્યાં સુધી પ્રેમ કરી લો તમારા કને જે માટીનું સાધન રહ્યું એ સર્વ જગતની મોક્ષ મુક્તિ જો એનાથી પામી હોય તો માટી ઘટને માટી બાર માટી છે મોક્ષ મુક્તિ પામવી હોય તો આ દેહ મળ્યો હોય એમાંથી ઓળખી કરીને પામી જાઓ અને કોઈ ગતિ પ્રગતિ નહીં થઈ શકે આ આપણને મંત્ર આ ક્રિયા સૂચવે એટલે જ્યાં સુધી આ વેદની વિચારધારામાં છે શબ્દકોશનો અર્થ સમજીને ક્રિયા સુધરે તો એ મોજ કરવાની વસ્તુ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધા નમસ્કારે એને વડીલો એ કરીને ધજા કરી ગયા પણ આપણે ક્યાંક અડધા ભણેલાના જ્ઞાનમાં આવ્યા હવે અધમાં આવ્યા એટલે પૂરું પહોંચવું જરૂરી હવે જો પૂરે નહીં પહોંચાય અને ઉપાય નહીં સમજાય તો શ્રદ્ધા ક્યાંક તૂટી જશે આપણે શ્રદ્ધાને જોડેલી રાખવી હશે તો સાચું અર્થઘટન સમજાશે તો આપણે બરાબર હાથે માથે બેઠા કોઈ ચિંતાનું કારણ એટલે એટલા માટે મહાપુરુષો આ કહેર્યા કે આનંદ ઘડી હેતે ભજવા હરી મારો સાહેબો સુહાગી મળ્યા મને આનંદ ઘડી એમ કહ્યું કે હૃદયા કમળમાં ભુવા અજવાળા તખત ત્રિવેણીમાં જ્યોતિ ઘડી મારો સાહેબો સુહાગી મળ્યા આનંદ વળી જ્યાં ત્રિવેણીની વાત આવે ત્યાં વળી જરીક અભભ્રંશતા આવે ત્રિવેણીની ક્યાં ગોતવી લૌકિક બ્રહ્માંડની ત્રિવેણી ને આપણા ઘટની ત્રિવેણી તો આ ઘટની ત્રિવેણીને શોધવા હારું કરીને
સદગુરુ મહારાજે આપણને કહ્યું ને, આ તીર્થ ત્રિવેણીમાં નાઈએ ને જપીએ યજમ પાજા, પાંચે પવિત્ર કીજીએ રે જાય આકુળના પાપ. સદગુરુ કહે જાય આકુળના પાપ. ત્રિવેણીમાં તીર્થ ત્રિવેણીમાં નાઈ જપી અજમ પાજા, પાંચે પવિત્ર કીજીએ ને જાય આ કુળના પાપ. કુળના પાપ શું? કુળમાં અનુકૂળતા નથી ને વ્યાકુળતા શું એને ગોતવા માટેની ઉપાસના કરી લેવી. તો કે હૃદય કમળમાં હુઆ અરવાળા, ત્રિવેણીના શિખરમાં જ્યોતિ ખરી. હવે ત્રિવેણી એટલે એક તો આપણો જ હથિયાર સુરતા, એક શબ્દ, એક સુરતા અને એક તારો ચૈતન્ય બ્રહ્મરૂપી ચાલતો શ્વાસ. આ ત્રણનો સમન્વય થઈ જાય તો જ્ઞાનરૂપી જ્યોતિનું પ્રાગટ્ય થાય. સમજણની દ્રઢતામાં ગરજાય, જગતનું બંધન બધું તૂટી જાય. પણ કંઈ આવી તખત ત્રિવેણીમાં જ્યોતિ ખરી કે મારો સાહેબો સુહાગી મળ્યા મને આનંદ ગળી. આગળના ચરણમાં કહ્યું કે ગગન મંડળમાં કે આસન વાળ્યા નૃત્યને સુરતેને નિખર નિરખ્યા હરી મારો સાહેબો સુહાગી મળ્યા મને કે આનંદ ગળી. આ રવિરામને ગગન મંડળમાંથી મળ્યા તે આપણા સદગુરુ મહારાજે એમ કહ્યું કે ગગન મંડળમાં છે અમીરસ ને ત્યાં છે નિર્જન કા વાસા, કે સુગરા હોય તો ભરી ભરી પીએ તો નુગરા જાય પ્યાસા. રવિરામનું ગગન મંડળ શું બીજા લોકમાં હશે કે એનામાં જ હશે? તો સંતો ટકોરા મારે રે આપ વાત એવી કે આડું શું આવે રે એ ગોતવાની આપણો પુરુષાર્થ કેટલો, એ પુરુષાર્થ હશે એટલું પરિણામ આવશે ને એ પામવા હારું કરીને છેલ્લા ચરણમાં કહ્યું કે આ બધી પ્રાપ્તિ કઈ થઈ? કહે રવિરામ કે ગુરુ બાણ પ્રતાપે મારી સુરતા મેં સોન શિખરમાં મેં મારી સુરતા જડી. સોન શિખર ઊંચામાં ઊંચી ભૂમિકા. એક પણ જન્મો જન્મનું ચિત્ત નિર્મળ બને, એક પણ સંકલ્પ ઉઠવાની ક્ષમતા ન રહે. માનસપટ એવું કોરું બ્લેકબોર્ડ જેવું બની જાય અને એક પણ સંકલ્પ વિકલ્પની ગાંઠ ન રહે. બધી જ ગ્રંથિઓ ગળી જાય, એક પણ ગ્રંથિની પકડ ન રહે. આવી ભૂમિકા એવો સુરવીર એટલે જણની જણતો ત્રણ જણ ભગત કાં દાતા ને કાં સૂર, તો નહીં તો રેડે વાંજણી તારા મત ગુમાવીશ કે નું. તો કે ભક્તિ કરવી એ સુરવીરનું સાચું એ. આવો સુરવીર આવા સુન રે શિખરમાં મેં તો સુરતા જડી કે મારો સાહેબો સુહાગી મળ્યા મને આનંદ ગળી કે આનંદ ગળી. આવા હેતે ભજવા હરી મારો સાહેબો સુહાગી મળ્યા મને આનંદ ગળી. તો આનંદ દ્વારા પરમાનંદને પામવું, પરમાનંદ દ્વારા અખંડ આનંદને પામવું, એ જો કોઈ શક્તિ હોય તો મનુષ્ય જન્મતે મોક્ષનો દ્વાર નહીં પામો. કે તમે વારંવાર આવ્યો પણ જાણ્યો નહીં આ મનખા દયનો મર્મ, અને ફેર લોટના કારણે ત્યાં કોટિક કર્મ ન કરવાનું ઘણું થઈ ગયું. જે કરવા માટે આવ્યા હે એ રહી ગયું. એટલું તો નહીં, આ ખાતું પ્રાઇવેટ એવું હોય કે શોધન સંતુ આપણે કોઈને ગાલે હા, કે જેને જન્મ મરણતા ગંજેની ને અંત સમય આવે સંગાર. આ ખાતાની પરવા રાખીને પ્રેમથી પ્રેમની ગંગામાં સ્નાન કરવાની યોગ્યતા પામવા માટે આ સદગુરુ મહારાજ મહાવીરદાસ બાપુની કૃપા, શ્રીદાસ મહારાજની કૃપા અને વર્તમાન ગાદીપતિ મહામંડલેશ એવા દિવ્યાનંદ હરિજી મહારાજના શ્રી ચરણોમાં નમસ્કાર કરીએ. અને તમારી કૃપા દ્રષ્ટિ વડે અમારો ભૂલેલો માર્ગ અજ્ઞાનરૂપી અંધકાર એ એવો તો ઓલાઈને ભસ્મ થઈ જાય ને પરિણામ સ્વરૂપે અખંડ આનંદ સત્ય આનંદ સૌ દિવ્યાત્માઓને પ્રાપ્ત થાવ એવી ભાવના સાથે સમય આપણને હવે સૂચવે રહ્યો. વિરામ તરફ જઈએ તો પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરીએ કે આ સૌ હંસોને મોતી ચરવાની શક્તિ ભક્તિના હવે પ્રાપ્ત થાવ એવી ભાવના સાથે અહીંયા સત્સંગ ભૂમિકાને વિરામ આપીએ. બોલીએ સદગુરુ જય નિષ્કલંકી નારાયણ ભગવાન કી.
आज काय आनंद की कि योमी आमाद की ओम नमः पार्वती पदे हर